ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે આજે મને 75 વર્ષ પૂરા થયા અને 76મું વર્ષ ચાલે છે. પણ પ્રભુએ સંભાળી છે. બાળપણથી જોકે માં નહોતા, પણ પપ્પા હતા, પણ તે પણ દૂર હતા. પણ એક બેન હતા મોટા, એમણે સંભાળી, એમના ત્યાં રાખી નાનપણથી લગ્ન કરાવ્યું ત્યાં સુધી એમણે મને સાચવી છે. અને પ્રભુએ ખૂબ આશીર્વાદ પણ આપ્યા, જીવનમાં 2 સારા બાળકો આપ્યા છે. અહીંયા આવ્યા અને અહીંયા પણ સારા એવા સગા સંબંધી પણ આપ્યા છે કે અમારી સર્વ ગરજો પૂરી પાડે છે. એમની સાથેનો સાથે અમને રાખ્યું છે. માટે પુષ્કળ પ્રભુ બાપનો આભાર માનીએ છીએ. અને તમારા બધાનો પણ બહુ જ આભાર માનીએ છીએ. અને ખાસ પ્રભુ જ્યાં સુધી રહીએ ત્યાં સુધી અમને એમનામાં ખાસ વધુને વધુ સ્થિર બનાવી એવી કૃપા માંગીએ છીએ. અને તમે સર્વનો અને મહિલા મંડળનો અને બધાનો હું પુષ્કળ આભાર માનું છું. પ્રભુ ખૂબ તમે બધાને તમારા આશીર્વાદ આપે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. આંટી બે રીતે ઈશ્વરનો આભાર માનો છું. હું સૌ પ્રથમ પ્રભુ બાપનો આભાર માનું છું, કેમ કે અમને આ 73મું વર્ષ પૂરું થાય છે. અને અમે મારું કામ ઉત્તરસંડા, અને મારા સાસુ સસરા હતા તે બહુ પ્રાર્થનાવાદી હતા. અને ચોમાસામાં ખેતરમાં બાજરી પલળતી હોય તો એ રવિવાર એટલે રવિવાર પાડવાનો જ, ચર્ચમાં જવાનું, કશું કામ કરવાનું નહીં. અને ખેતરમાં ભલે ને ગમે તેટલું નુકસાન થાય પણ એ જાય, અને રવિવાર પાડવાનો અને ઉપવાસ કરવાનો અને કૂતરાનો રોટલો નાખવાનો. અને મારી સાસુ સસરા એટલા બધા પ્રાર્થનાવાદી હતા, એટલે એમનો આશીર્વાદ અમને મળ્યો. પ્રભુનો આભાર માનું છું, પુષ્કળ ને પુષ્કળ બહુ આભાર માનું છું પ્રભુ બાપનો. કે અમે તો અમારી શી લાયકાત ને શી મારી હોશિયારી કે આ દેશમાં આવી શકું. પ્રભુનો આભાર, એમની કૃપા અમને અહીં લાયા છે, એનો મોટો આભાર માનું છું. તેમજ મહિલા મંડળનો અમારો માન આપ્યું અમને તે, અને મંડળીનો બધાનો હું આભાર માનું છું. થેન્ક યુ. સી હા, એક યાદગીરી તમારા બાળકોને બી અને અમારા જેવા જે આવું તમે જે રવિવારનું કહ્યું એ અમારે બી જાણવાની જરૂર છે, શીખવાની જરૂર છે. રાઈટ, ખેતરમાં ભલે બાજરી 4 વીઘામાં પલળતી હોય તો એ ખેતરમાં નહીં જવાનું, એટલે નહીં જવાનું. અને શેતાન પરીક્ષા કરે કેવી કે રવિવાર હોય ને ત્યારે જ વરસાદ આવે, ત્યારે જ વરસાદ આવે. અને તે વખતે કેવું કે ખેતરમાં પેલી તમાકુ રોપવાની, એટલે 5 વાગે ને શનિવારે 5 વાગે ને એટલે વરસાદ પડે, એટલે રવિવારે કોઈથી જવાય જ નહીં. એટલે સાસુ કે ગમત એટલા 5 રૂપિયા આપે, તે વખતે ₹1 2 રૂપિયા આપે એ જમાના. બરાબર. પણ એ ના જાય, જવાનું જ નહીં. રાઈટ. એટલે એ શેતાન દારો પરીક્ષા એમની પણ કરો. અને આજે પણ કરે છે. આજે શેતાન કરે છે. ઓકે, સ્વીટી દાદી ઇંગ્લિશમાં. બાળકોનો હું તો આભાર માનું છું. 4 બાળકો છે મારા. બરાબર. બધાનો આભાર માનું છું. એ બી ઈશ્વરનો કોઈ પ્રાર્થનાવાદી છે, ગુણીબેનને ખબર છે મારા, અને કેટલી સેવા કરે છે, કેટલી સેવા કર, ચર્ચમાં રાત દિવસ એમ જવાનું. તમે એ વારસો જનરેશન પેઢી દર પેઢી આપણું બરાબર છે. યસ, તમારે આ જાણથી જાણવું હતું ને સાંભળવું હતું. ઓકે, એટલે ગઈડી એમનો આશીર્વાદ આપે, અને પ્રભુનો અને પ્રભુની કૃપા. ઓકે, દાદી દાદી તમારા ઊભા થાવ, થોડા ઊભા થાવ. દાદી વિચારે છે. કીધું મરિયમબેન બોલી રહી એટલે હું ઈશ્વરનો આશીર્વાદ છે ને.
હું પ્રથમ તો ઈશ્વરનો આભાર માનું છું. ઈશ્વરનો આશીર્વાદ બધાને માગ્યો, પણ બધાય કરતાં મારી પર ઈશ્વરનો આશીર્વાદ વધારે છે. કારણ કે નાની હું હતી એ વખતે મને એક્સિડન્ટ થયો 3 વર્ષની. બધાને મારી માની યાદ કરું છું કે માનું સારું થઈ ગયું કે મને 1 વર્ષ દવાખાને લઈ ગયેલો અને મારી સેવા કરી. ડૉક્ટરો કે પગ કાપવાના, મારી માં કે ના, મારી છોકરીને પગ નહીં કાપવાના. પણ આ ઈશ્વરની ઈચ્છા છે. એના મહિમામાં મને વાપરવાની હશે તો મને સાજાપણું મળ્યું, મને સારું થયું, મને માણસ એવા મળ્યા, બહુ સારું. કદી મને કોઈ દાડો એમ નહીં કીધું કે તું આમ કે તું તેમ, કદી નહીં. અને પ્રભુએ મને દાદીએ બનાવી છે આખા કેલિફોર્નિયાની. આખા કેલિફોર્નિયાની દાદી બની છે. નાના મોટા દાદી દાદી કહા ભાઈ હું દાદી છે. પ્રભુએ મને ત્રીજી પેઢી દેખાડી છે. એનો આશીર્વાદ છે. અને ત્રણેયને અવાજ સરખો જ આપ્યો છે. અને પ્રભુએ મને બાળકો બહુ સારા આલ્યા છે કે પ્રભુ બધા મારા બાળકો પ્રભુમાં વપરાય છે. એને મંડીના મોભા બન્યા છે. એમના બાળકો એમાં વપરાય છે. એટલે એ જોઈને મારું હૃદય ખુશ થાય છે કે હું ક્યાં ને હું શું. રોકના પેટ રતન, હું રોક છું પણ પ્રભુએ મારા પેટ રતન આલ્યા છે. એ જોઈને મને આનંદ થાય છે. અને અત્યારે જાણી પ્રભુએ મને સાચવી છે, એની કૃપામાં ધરી રાખે છે. દીકરી મારી નોકરી પર જાય છે ત્યાં હું એકલી ઘેર હોઉં છું. ઘણી વખત 10 વાગે આવે, 11 વાગે આવે, પણ મારા એકલવાયા જીવનમાં મારા પ્રભુનો આશરો છે. મને સંભાળે છે. હું પડી જાઉં છું તો મને ઝીલી લે છે. એટલી એમની સુંદરતા મારામાં દેખાય છે. પ્રભુનો હું બહુ પુષ્કળ આભાર માનું છું કે પ્રભુ તમે મારા જેવા દિવસો એવું તમે મને બળ પૂરું પાડો છો. મારી લાકડી તમે બનો છો. મારા પગલાંના પાડનાર તમે છો. બધું સારું પ્રભુએ મેળવી છે. ભયો આપ્યા છે પ્રભુએ સરસ. ઘણા અત્યારના જમાનામાં તો ભાઈ બહેનનો વેર હોય છે, પણ અત્યારે મારા ભયો એટલા એ છે ને કે મારો ફોન જો 2 દાડા ના જો હોય તો રાજો બેનનો ફોન નહીં આવ્યો. બાળકોય મારા એવા છે. એટલા બધી પ્રભુની કૃપા છે, પ્રભુનો આશીર્વાદ છે. થેન્ક યુ. પ્રભુને કહું છું. ઓકે અંકલ, પણ 2 લીધે તો બોલો. રોબર્ટ અંકલે બી 2 લીધે તો બોલવું જ પડે. આ બધા જે કહ્યું એવું કશું. ઈશ્વર બાપની સ્તુતિ કરું છું અને આભાર માનું છું. સૌથી મોટી કૃપા તો એ છે કે ઈશ્વર બાપે મને સામાન્ય પણ ખૂબ જ ઉચ્ચ સંસ્કારી કુટુંબમાં જન્મ આપ્યો અને એ કુટુંબે મને જે સંસ્કાર મને રેડ્યા છે એને હિસાબે આજે હું જે કંઈ બી છું એને હિસાબે છું. યહોશુઆ 1:8 કહ્યું છે કે એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જાય નહીં, રાત્રે તથા દિવસે તું તેનું મનન કર
ને તારા રસ્તા પાદરા થશે ને તું સમૃદ્ધ થશે તારા જીવનમાં. એ સંસ્કાર મારા મા બાપે અમારા ભાઈઓ બહેનોમાં મૂક્યા છે અને એ જ સૌથી મોટો આશીર્વાદ છે કે હું આજે જે કંઈ બી છું, મારી જે કંઈ બી પરિસ્થિતિ હતી, ઈશ્વરે એમાં મને સહાય કરી છે, મદદ કરી છે. બીજો મોટો આશીર્વાદમાં હું કહું કે એના પછીનું મારું જે જીવન છે એની પાછળ ગીતમાં જે આપણું ભજન સંગ્રહ છે એમાં એક ગીત છે કે સગું મારું ઈસુ છે વાલામાં વાલું, તેથી મને કોઈ ખોટ પડતી નથી. અને એ જ બધું જ જે કંઈ મારે જે કહેવું છે એ બધું એ ગીતમાં આવી જાય છે. એનાથી વિશેષ કશું નથી. ઈશ્વરે મને સંભાળ્યો છે. મારી મા મને 20 દિવસનો મૂકીને મરી ગઈ, પણ ત્યાર પછી અત્યાર સુધી મારી જે સંભાળ ઈશ્વર બાપે લીધી છે એના જેવો મોટો આશીર્વાદ એ કંઈ નથી. આજે હું આ સ્થિતિ પર આવીને ઊભો છું. ઈશ્વર બાપની મોટી કૃપા છે. મીનાની માંદગીમાં હું એકલો જ હતો અહીંયા. એને હાર્ટ એટેક આવી ગયો. 6 મહિના એ હોસ્પિટલમાં રહી. મને નોકરી સંભાળવાની, હોસ્પિટલ સંભાળવાનું, ઘર સંભાળવાનું બધું એકલા હાથે. ઈશ્વર બાપે મને સામર્થ્ય કૃપા આપી. અને જોકે ઈશ્વર બાપની ઈચ્છા હતી તો ઈશ્વર બાપે એને લઈ લીધી એની પાસે. અત્યારે ઈશ્વર બાપ પાસે છે. પણ છતાંય ઈશ્વર બાપે મને જે શક્તિ આપી છે, જે સામર્થ્ય આપી છે, જે કોઈ ના આપી શકે. તો ઈશ્વર બાપનો આભાર માનું છું. અને હું આ ચર્ચનો અને મહિલા મંડળનો ખાસ આભાર માનું છું કે મને આ તક આપી કે હું તમને જણાવી શકું કે ઈશ્વર જેવો આધાર કોઈ નથી. લીધી ગઈ કરી તેનામાં તમે વિશ્વાસ રાખશો તો કદી મૂકી દેશે નહીં. એ મારો વિશ્વાસ છે. પ્રભુ ભાવ સ્વરૂપને આશીર્વાદિત કરે. થેન્ક યુ. ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. કોઈ સાથી સહોદર એવો મળ્યો મને ઈસુ મસીહા મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને. Thank you, Uncle. So glad you shared. ના 2 લીટર તો કેવી પડે. ઈશ્વરનો આભાર જ માનો. બોલો પછી અંકલ. આજે મારો બહુમાન કરવામાં આવ્યો એના માટે ચર્ચનો અને મહિલા મંડળનો પુરસ્કાર આભાર માનું છું. ઈશ્વર પિતાનો આભાર માનું છું. ચર્ચનો આભાર માનું છું. મારો જન્મ બહુ ગરીબ કુટુંબમાં થયો હતો. 5 ભાઈ બહેન હતા. 5 ભાઈ બહેન બહુ સારી રીતે પ્રભુમાં છે, અત્યારે સારી સ્થિતિમાં છે. એના માટે પ્રભુનો આભાર માનું છું. અને જે કંઈ હિંમત ભાવ સામર્થ્ય ઈશ્વર બાપે અત્યાર સુધી આપ્યું એના માટે હું ઈશ્વર બાપાને હજુ પણ એમ માગું છું કે આજે પાછળના દિવસોમાં છે એ પણ આ જ રીતે અમારા પસાર એ કૃપા Great. Okay, there you go. Okay. કોઈ રહી ગયું? કોઈને કંઈ કહેવું છે બિફોર અંકલ લીડ્સ અસ ઇન અ પ્રેયર? આવતા વર્ષે નટુભાઈ
Okay. Anyone? Prabhu, any few words before I ask Uncle to pray? Okay, so first of all, સરસ વિચાર તેઓએ પ્રસ્તાવ મૂક્યો અને એને અમલમાં લાવ્યા. સો ઇટ્સ અમેઝિંગ, કારણ કે બધાએ આ પ્રસંગને ખૂબ જ એપ્રિશિએટ કર્યો છે. તેને માટે મહિલા મંડળ ખૂબ ખૂબ આભાર માને છે અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ મહિલા મંડળ ફોર ડુઈંગ સચ એન અમેઝિંગ વર્ક. એક રીતે એ આપણા ચર્ચની સ્પિરિચ્યુઅલ એટલે કે આત્મિક પરિસ્થિતિનું બેરોમીટર છે, બરાબર છે, કે કેવું સરસ કાર્ય થઈ રહ્યું છે અને કેવું પ્રભુનું કાર્ય આપણા ચર્ચમાં આપણા લોકો દ્વારા થઈ રહ્યું છે. સો દેટ ઇઝ એન અમેઝિંગ થિંગ ફોર અસ. બીજું કે આપ સર્વ આવ્યા, એમાં ભાગ લીધો. That was an amazing thing for us. મને ખબર છે કે અમુક વખતે એ મુશ્કેલ બને છે તમારા માટે આપવાનું, પણ છતાં પણ તમે આ પ્રસંગને માન આપી તમે આપ્યા, તેના માટે તમારો ખૂબ 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 આભાર માનીએ છીએ. જે પ્રમાણે મેં કીધું હતું પહેલાં કે વડીલ તરીકે તો તમે અમારા પેલા વડના વૃક્ષ સમાન છો, જેમાં આરામ મળે છે, છાંયો મળે છે, ઓઠો મળે છે. તમારી પાસેથી અમારે ઘણું બધું શીખવાનું છે અને તમારી હાજરી છે, ગાઈડન્સ છે, એનો અમને લાભ છે. એટલે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે તમારી રીતે અમને ગાઈડ કરો છો, અમને ઇન્સાઇટ્સ આપો છો, તમારા જીવનમાં તમારા જે અનુભવોમાંથી પસાર થયા છો એ અનુભવો તમે શેર કરો છો અને અમને જણાવો છો કે આવું થાય છે ને આવું થઈ શકે છે ને કેવી રીતે આ જીવનમાં અમારે નેવિગેટ કરવું. એટલે ખૂબ ખૂબ આભાર આપ સર્વનો. સર્ટનલી ગુણી આંટીનો ખૂબ ખૂબ આભાર અને સ્મિતાબેનનો ખૂબ ખૂબ આભાર અને આમ નામ લેવાની તો પછી બધાનો જ ખૂબ આભાર, કારણ કે બધાએ આમાં ખૂબ દિલથી કામ કર્યું છે. આઈ થિંક દેટ ઇઝ એ આપણા ચર્ચની એક ખાસિયત છે કે દરેક વ્યક્તિ દિલથી પોતાના આ કાર્યમાં જોડાય છે અને એને આપણે કેવી રીતે એનું શું પણ મૂલ્ય આપી શકીએ, એનું કશું મૂલ્ય ઇટ્સ ઇનવેલ્યુએબલ. એના માટે ખૂબ ખૂબ આભાર. મીના આંટીનો તો પુષ્કળ આભાર, કારણ કે જ્યારે મેં સાંભળ્યું કે આજના દિવસ માટેનું જમવાનું ભોજનની વ્યવસ્થા તેઓ એકલા કરવાના છે તો મને થયું કે વાહ, કેવી રીતે થશે પણ શી હેઝ ડન ઇટ એન અમેઝિંગ. આટલી બધી વાનગીઓ બધું કરવું અને એમના કુટુંબ ઇન્વોલ્વ છે. આઈ કેનોટ ફોરગેટ કે મેરેલ અને રોમા એમનો કેટલો મોટો હાથ છે. વાત કરી કે અમુક મૂલ્યો ભૂલાઈ રહ્યા છે, પણ આપણે જોઈએ છે કે એ મૂલ્યો હજુ છે આપણા સમાજમાં છે, આપણા કુટુંબમાં છે. અને મીના આંટી રૂપસ અંકલનો આપણે આભાર માનીએ છીએ એમનો કે એમના બાળકોના જીવનમાં એ મૂલ્યો આપણે શીખ્યા છે ને એ મૂલ્યોને અમને ઉછેર્યા છે. તો થેન્ક યુ સો મચ. વી certainly want to thank Meena Aunty for amazing work that you have done. And so just want to thank you so much, and I just want to praise God for all of you and for the work that God is doing among us. Prabhu,